સદગુરુ દેવ કી જય. સનાતન ધર્મની જય. જગ્યા ભોમની જય. गुरु गोविंद दोनों खड़े ने किसी को लागू पाए, बलहारी मारा गुरु देवनी के मन गोविंद दियो बताय. कई सदगुरु ना चरणे नमो न मागू प्रेम प्रसाद, दया करीने दीजिए हरिरस अमृत स्वाद. साखी में कीधु है कि गुरु गोविंद दोनों खड़े ने किसी को लागू पाए, बलिहारी मारा गुरुदेवनी का मन गोविंद दियो बताई. भगवान पोते परमात्मा कोने बताया? गुरु ने. એટલે એક બાજુ ગુરુ ઉભા છે અને એક બાજુ ભગવાન ઉભા છે. એટલે કે ગુરુ અને ગોવિંદ બે બાજુ બાજુ ઉભા છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે ને કિસી કો લાગુ પાए, કે બલિહારી મારા ગુરુદેવની કે મને પોતે ભગવાન પરમાત્મા બતાયા એને. એટલે પરમાત્મા કરતો હોય ભગવાનનું પદ, ગુરુ મહારાજનું પદ ઊંચું છે. બોલો સદગુરુ દેવની જય. બોરુ બીજાનું મત ધારો રે વીરા મારા, બોરુ બીજાનું મત ધારો હોજી. બોરુ બીજાનું કરવા જાતા, બોરુ બીજાનું કરવા જાતા, બોરુ પોતાનું થઈ જશે રે વીરા મારા, ગુરુ બીજાનો મત ધારો હોજી. કે પાંચ પાંડવનું પૂરું કરવામાં દુર્યોધન મન હરખાયજી. રાજપાટ સગળું હારીને બેઠો, રાજપાટ સગળું હારીને બેઠો, કુળનો કર્યો એને નાશ વીરા મારા, ગુરુ બીજાનો મત ધારો હોજી. ગુરુ બીજાનો મત ધારો રે વીરા મારા, ગુરુ બીજાનો મત ધારો હોજી. એ અંજની પુત્રનો ગુરુ કરવામાં રાવણ મન હરખાયજી. અંજની પુત્રનો ગુરુ કરવામાં રાવણ મન હરખાયજી. અનુવાજતીને પૂંછડે બાળ્યો, અનુવાજતીને પૂંછડે બાળ્યો, લંકાયને સળગી જાય વીરા મારા, ગુરુ બીજાનો મત ધારો હોજી. ગુરુ બીજાનો મત ધારો રે વીરા મારા, ગુરુ બીજાનો મત ધારો હોજી. બની શકે તો ભલામ ભાગ લેજો, ગુરુ કોઈનો નવ થાયજી. બની શકે તો ભલામ ભાગ લેજો, ગુરુ કોઈનો નવ થાયજી. લવજી કે છે ગુરુ કરનારનો, લવજી કે છે ગુરુ કરનારનું જડા મૂળથી જાય વીરા મારા, ગુરુ બીજાનો મત ધારો હોજી. ગુરુ બીજાનો મત ધારો રે વીરા મારા, ગુરુ બીજાનો મત ધારો હોજી. બોલો સદગુરુ દેવ કી જય. કીધું છે કે ગુરુ બીજાનું મત ધારો વીરા મારા, ગુરુ બીજાનું મત ધારો. ગુરુ બીજાનું કરવા જાતા ગુરુ પોતાનું થઈ જાય છે. આપણે કોકનું બુરું કરતા ઈચ્છતા હોઈએ
કે ઓનું ઓમ થાય ને ઓનું ઓમ થાય પણ ના, એનું ન થાય, આપણું પોતાનું થઈ જાય કે બુરું બીજાનું મત ધારો વીરા મારા, બુરું બીજાનું મત ધારો. બીજાનું બુરું કરવા જાવ તો આપણું પોતાનું થઈ જાય છે. એટલે હનુમા જતીને જુઓ પૂંછડે બાળવા ગયા હતા રાવણ, ગોદડો બોધ્યો અને પછી કેરોસીન સોટીને પછી પૂંછડું હળગાવ્યું કે એના મનમાં કે બળી જાય. પણ હનુમાનજી હતા એ હનુમાનજી આખી લંકામાં કૂદાકૂદ કરી બધા, એટલે જેટલા કૂદ્યા એટલે બધા હળજ્યું, જેટલા કૂદ્યા એટલે બધા હળજ્યું. એમ કરતાં કરતાં આખી લંકા હતી એ સાફ થઈ ગઈ. એટલે હનુમા જતીને પૂંછડે બાળ્યો, લંકા આખી હળગી જઈ. પછી 5 પાંડવોનું બુરું કરવા બદલે દુર્યોધને હરખાતો હતો કે મારા પાસે આટલી સેના છે અને એ તો 5 જણા છે અને કૌરવ 100 હતા. એટલે આ બધા ભેગા થઈને એના મનમાં કે ઓનું બુરું કરવા બદલે હરખાતા હતા. પણ 5 પાંડવનું બુરું કરવા બદલે દુર્યોધને એના ભાઈ કાકા કુટુંબને બધું આખો વંશ નાશ કરી નાખ્યો એને. એટલે બુરું બીજાનું કરવા જાતો બુરું પોતાનું થઈ જાય છે. એટલે આવી રીતે છે. એટલે મહેરબાની કરીને ભાઈઓ બહેનો કદી બની શકે તો કોકના હારામાં ભાગ લેજો, ખોટામાં ભાગ લેશો નહીં. જો ખોટામાં તમે ભાગ લેશો તો આ જુઓ, આ હનુમા જતીને પૂંછડે બાળ્યો હતો તે જુઓ, હનુમાનજીને પૂંછડે બાળ્યા હતા તે જુઓ આખી લંકા એ કે ખતમ થઈ જાય. એટલે કુદરત કોઈને છોડતો નથી. એટલે આવું કરવામાં કદી આવું ખોટું કોઈનું ઈચ્છવું નહીં કે ખોટું કોઈનું કરવું નહીં. પછી કીધું છે કે આપણો મનુષ્ય અવતાર આવે છે ને એ 84 લાખ યોનિમાં જાય છે, તાણે મનુષ્ય અવતાર આવે છે. 84 લાખ યોનિમાં જઈને મનુષ્ય અવતાર આવે છે. 84 લાખ યોનિમાંથી થોડું 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 પુણ્ય ભેગું થાય અને એ પુણ્ય ભેગું થાય એના પછી મનુષ્ય અવતાર આલવામાં આવે છે. તમારો બળદ તણો અવતાર આવ્યો એટલે બળદના અવતારે તમારે વળ તોડવા પડતો, કોહ તોડવા પડે, ભાર ખેંચવા પડે અને એ પછી કષ્ટીઓ કરીને એમાંથી તમને થોડું ઘણું પુણ્ય મળે એ રીતે ભેગું થાય. એમાંથી પછી તમને ઉઠાવીને બીજા નોખ્યા. એટલે ગાય કે ભેંસમાં નોખ્યા તો ભેંસ છે એ પરોપકારી છે. આ પ્રાણીઓ છે ને બધો પરોપકારી છે. એ બીજાને ઉપકાર કરે છે. એટલે બીજાને જેટલો ઉપકાર કરે અને એમાંથી થોડું પુણ્ય જે ભેગું થાય છે એ રીતે પુણ્ય ભેગું થઈ અને પછી 84 લાખ યોની પૂરી થાય એટલે પછી મનુષ્ય અવતાર આવે છે. એટલે આ પુણ્ય ભેંસનો અવતાર આવ્યો. એટલે ભેંસ છે એ તમને જોવા દૂધ આપે, એનું દૂધ ખો તમે, એટલે એ તમારા ઉપર પરોપકાર કરે છે. બીજાનો ઉપકાર કરે એ પરોપકાર કહેવાય છે. એ એના લાભ માટે કે એના સ્વાર્થ એનો ઉમો હોતો નથી. એ બીજો માટે પરોપકાર કરે. એટલે પરોપકાર જેટલો કરો ને એટલું થોડું પુણ્ય ભેગું થાય અને એ પુણ્ય ભેગું થઈ અને પછી 84 લાખ યોની પૂરી થઈ જાય પછી મનુષ્ય અવતાર પછી આપવામાં આવે છે. પછી ઊંટોમાં જાય, ઘેટોમાં જાય, બકરોમાં જાય, કૂતરોમાં જાય, ઘેર ઘેર ભટકવું પડે અને ભટકીને ટાઢા ટુકડા ખાવા પડે. એવી બધી ઘણી કષ્ટીઓ કરવી પડે છે. તાણે પછી 84 લાખ યોનીમાં જ્યાં પછી મનુષ્યનો અવતાર આવે છે. એક કાકો હતા તે એ ગોમના મુખી હતા અને એમનું ઘર હતું ને એ એકદમ સુખી ઘર હતું. એ ઘર એકદમ સુખી હતું ને આખા ગામમાં એને લોકો નાનેથી મોડીને તે મોટા કોઈ બી બધા એમને માનતા. એને એ કી ને એ જ આખું ગામ કરે અને એ કી એ પ્રમાણે થતું. એમ કરતાં કાકાને કેવું થયું, અહમ થઈ ગયો. એટલે એવો અહમ થઈ ગયો કે ના હું ગામમાં કોક છું. એટલે અહમ એને શું કર્યું ખબર, અહમથી પછી કે હવે તાણે આ તો હું જે કરું એ જ થાય, સારું કરું તો ખોટું કરું તો હું કરું એ થાય, આવું એને તો નક્કી કર્યું પડું. અને એવું કરતા કોકના એ પંચાયતમાં બોલાયા હોય, ગામ ભેગું થાય, કોકને પંચાયત કરવાની હોય તો એને બિહારે કે કાકા બેહો, આ કાકો કી એ ખરું. એટલે કાકો સાચું એ કી ને ખોટું એ કી, ખરું હોય ને ખોટું કે ને ખોટું હોય ને સાચું કરે. આવું કરતાં ઘણો સમય થયો અને ઘણો સમય થયો એટલે કાકાની ઉંમરે પછી થઈ જાય અને એના ઘરમાં એના છોકરાઓ બધા હતા ને
એ બધા એકડે ઠાઠ એ વખત તો બધું સારું કરતા હતા તાજા સારું, પણ એનું જાળજો પર ભાવનું કોઈ જમા પડ્યું હતું તારજો તો બરોબર એને હેડ્યું પણ પછી એ બુરું કરવાનું ખોટો કામ કરવાનું કર્યું નહીં અને સાચાનું ખોટું કર્યું, ખોટાનું કોઈનું આખા ગામમાં કર્યું કોઈનું સારું કરે જ ન. પછી તો એને નક્કી જ કર્યું કે કોઈનું સારું કરવું જ નથી. એટલે આવી રીતે કોઈનો જેનો તેનો ખોટો કામ કરે અને ખોટો કરીને રહેતા. એમ કરતાં 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 એની ઉંમર થઈ જઈ એટલે એને એમ થયું કે આ આખા ગામમાં મેં કદી કોઈનું સારું કામ તો કર્યું નથી, પણ કે ઉભા રહો કે હવે કે બધા ગામને ભેગું કરવું. એટલે કાકો હતા એ ઉંમર લાયક થાય એટલે પછી એને આખા ગામમાં હાથ પડાયો. પહેલાં હાથ પડાવતા ગામમાં, એટલે ગામમાં હાથ પડાવીને કીધું કે ભાઈ સવારમાં પટેલના ઘેર રાવણું છે તે ચા પાણી કરવા આવી જાજો. એવું આખા ગામમાં કહેવરાયું કે સવાર દાડો ઉજ્યો એટલે તો પછી બધું આખું ગામ ભાઈ અને પટેલ નહીં તો ભેગું થઈ ગયું. એ પટેલના મુખી હતા એને ભેગું થઈ ગયું અને પછી એને બધા વચ્ચે ઊભા થયા. ભાઈ કે આવા બધા ચા પાણી કરો, અહીંયાને સેવા કરો, પાણી પો, ચા પો, એમ કરીને ચા પાણી કર્યું, બધું નાસ્તા કરાયા અને બધું અખડા ઠાઠ બધું કર્યું. એટલે આવું બધું કર્યું એટલે કે આ વયોને કદી કોઈ દાડો આપણને સોટો પોણીએ ના પાતા અને વયોને આ ચેમ કર્યું છે ઓમાં કોક હશે ખરા કે કોઈ સુધરી ગયા કે કદી કોઈનું સારું તો કે જિંદગીમાં કર્યું જ નથી વયને. અને આવું સારું હોય અને ચોથી હુજ્યું ત્યાં આ બધું આખું ગોમ એના ઘેર પોણી ચા નાસ્તાન કરવા માંડ્યું. એટલે કે ભાઈ શી ખબર કોક વળી સુધારો થયો હોય વળી કે હવે ઉંમર થઈ છે મરવા થયા છે એટલે વળી હવે કોક વળી સુધારો થયો હોય કે ભાઈ મેં ઘણું એ ખોટું કર્યું છે પણ હવે હું એમાંથી મુક્તિ કરું છું એવું કદી વિચાર્યું હોય. પછી એ તો ઊભા થઈને કે જુઓ ભાઈ તમે આખા ગામમાં બેઠા છો બરાબર, હું મારી જાતે એમ કહું છું કે ઓય મેં કોઈનું આખા ગામમાં કોઈનું મેં સારું કર્યું નથી. કોઈનું એટલે મેં કોઈનું સારું નથી કર્યું, બધાનો ખોટો જ કામ કર્યો છે. એટલે હવે મને ખૂબ પસ્તાવો પડે છે. જેમ કે હવે મારી ઉંમર થઈ જઈ છે અને આ મને મારો દેહ છૂટી જાય અને મને કોઈ સ્વર્ગમાં એવી કોઈ જગ્યા મળે કે હું તમારા બધાના આગળ હું માફી માગી લઉં કે મારાથી કોઈ સારું કામ થયું નથી ને બધા ખોટો કામ થયો છે. એટલે હું તમારા બધાના આખા ગામ આગળ માફી માગું છું બરાબર, માફી માગું છું અને એની બદલમાં મને શિક્ષા થાય. હું પણ બીજો કોઈ આવું કરે ને એ માટે મને શિક્ષા થાય એ માટે હું તમને કહું એટલું હું મરું ને અને મારો દેહ છૂટી જાય એટલે તમે એટલું મારા માટે કરજો કે કરશો બધું ગામ કે હા કરશો કે તમારા માટે તમે કહેવો એમ કરશો. તો કે જુઓ તાણે જે વખત હું મરી જાઉં એ વખત આખું ગામ આવજો મને ડાગવા, મને અગ્નિ સંસ્કાર આવલા આખું ગામ આવજો. હવે હું તમારા બધો આગળ માફી માગું છું અને હવેથી હું કોઈનું ખોટું કામ કરું નહીં અને આ ખોટો કર્યો છે એનું મને બદલો લેવા માટે હું આ કર્યું છે. એટલે હવે તમે બધો આવજો અને મારો અગ્નિ સંસ્કાર બધા થઈને કરજો. પણ મૂકવું એટલો વચન મારો પાળવો પડશે તમારે. હા કી કહો તમે જે કહેવો એ કરશો. કે જો આ મોઢેથી આ જીવનથી તો મેં કદી કોઈનું સારું કર્યું નથી. એટલે હવે હું તમને બધોને એમ કહું છું કે એક આવડી ઉથારના ઘેરથી ડગળી ઘડાવજો અને ડગળી ઘડાઈ અને મારા મોઢામાં ગાલજો ભરી. શું કે આ મોઢાથી મેં કોઈનું સારું કે આ જીવનથી મેં કોઈનું સારું કર્યું નથી એટલે મારા મોઢામાં મોટી ડગળી ગાલજો ભરી મોઢામાં અને પાછળ મારો અગ્નિ સંસ્કાર કરજો અને મારી નનોમીએ પાસે બોજજો પહેલી ડગળી મોઢામાં ગાલે. આવું નક્કી કરી અને પછી એ કાકો હતા એ બધા આખું ગામ વેરાઈ ગયું. એટલે ભાઈ કે કાકો તો જુઓ આટલા દાડા ભલે ગમે તે કર્યું પણ કે એટલો તો સુધારો આવ્યો કે અને ઈહોને કે જુઓ તાણે ઈહોને સ્વર્ગમાં જોઈ એ બદલે કે ઈહોને કે કેટલું સારું ભગવાને કે હુજવાડ્યું છે ને કેવું સારું કરે છે કે સારું કહેવાય આટલું તે કે કોઈ કહે કે મારા મોઢામાં ડગળી ગાલજો મારું આમ કરજો કે કોઈ કે ના કે પણ કે એટલું તો સારું કહેવાય કે હવે સુધારો થઈ ગયો એનામાં. એમ કરતાં થોડા દિવસ થયા અને પછી બીમાર પડ્યા અને થોડા લકડીના ટબીએ હેડે એવા થયા. પછી એના ગામમાં હતું પોલીસ સ્ટેશન. તે રાગે લકડીના ટેબા સીધા પોલીસ સ્ટેશનમાં જ્યાં પોલીસ સ્ટેશનમાં જઈને એને તો જઈને બેઠા. પેલા જમાદારે પૂછ્યું કે કાકા આવરા, એ તો ગામના મુખી હતા કે બે ખુરશી પર બેહો કાકા, કે ચેમ આવવું પડ્યું બોલો કોઈ કોમકાજ હતું.
એટલે હવે ભાઈ કે થોડું કોમ હતું કે મારે આ મારું બેટું કે આખું ગોમ છે ને એ કે મારા વિરોધમાં છે. તે આખા વિરોધમાં છે ને મેં અમુક હારા હારા માણસો છે ને એના મોઢે નોમ લખાયા બધાનો. અમુક માણસ આ કેશવભાઈ, આ ભીખોભાઈ, આ નાથોભાઈ, આ બીજા ભાઈને એમાં અનેક જેટલાય ભાઈઓનું નામ લખાયા કે આ બધા છે મારા ઉપર ઈશેબળ છે હોય એને બધાને શું નક્કી કર્યું છે ખબર કે આ ડોહો મરી જાય ને એ કે એના મોઢામાં આવડી ખૂંટી લકડાની લઈ અને કૂટી બિહારજો કે આવું નક્કી કર્યું છે. એટલે મહેરબાની કરી અને હું આ અરજી લખી અને હું તમારા પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા આવ્યો છું. આ તો મારું કોઈ નક્કી નહીં, ગમે ત્યારે મારો દેહ છૂટી જાય અને મને આ આવી રીતે આ લોકો કરવાના છે. એટલે પહેલાંથી હું તમને અરજી લખી અને લેખિત અરજી હું તમને આલું છું. તે એ વખત મારી મહિયત ઉપડે એ વખત તમે મારી સંભાળ લેજો. એવી રીતે કરીને એને તો અરજી લખી અને પોલીસ સ્ટેશનમાં આલી દીધી. એના ચેડીએ તો મહિનો 2 મહિના જીવ્યા. આ વાતની કોઈને ખબર ન. અરજી અહીંયા જતી રહી અને પછી એમ કરીને પછી 2-3 મહિના થયા ને એટલે ડોહો હતા તે મરી ગયા. એ મુખી હતા એ મરી ગયા એટલે કે લે આપણે મુખી હતા એ આજ તો હોજે મરી ગયા. એટલે તાણ કે એને કીધું છે કે આ પેલું કરવાનું છે કે આપણે પેલી ડગડી મુઠામાં ગાલવાની છે. તે કે હડો તાણ બધા આખા ગામના જેટલા હતા ને એટલા બધા આવ્યા અને આઈને બધા કોરે મોરે બેઠા એના છોકરાને બોકરાને બધા બેઠા ને છોકરોનો પરિવાર હતો એને કદી કોઈનું સારું નહોતું કર્યું ને એટલે એના છોકરો હતા ને એ ખદા બધા હતો ને એના છોકરોમાં કંઈ ભલેવારે ને છોકરો એ કોમ જાય તો એકમ ડોહો તો મરેલો પડ્યો ને તો પેલો કે હું તો નહીં આવું. પેલો એ કોમ જાય કે હું તો નહીં આવું. એ કોમ જાય પછી આ ના કરીને છોકરોને સમજાવીને લાયા અને લાઈને ભેગા કરી અને પછી આ કર્યું ને પછી હવે ગોમના આપણે બધા થયાસો ભેગા બરાબર. હવે એને કીધું છે એ આપણે કરવું કે ન કરવું કે ના એનો વચન છે એ તો પાળવો પડશે કે આપણે કરવું પડશે. લાવો તાણે કે પેલા હોથારને કે રહ્યા એના પાસેથી જઈને કે આપણા લાકડાનો મોટો કટકો લેતા હો અને કે ઘડીને ખૂંટી જેવો કરી અને કે લાવો. તે ખૂંટી જેવો કરાવીને લાયા અને પછી મોટું તો મરી ગયા ને એટલે તો મોટું તો આમ ફાટી ગયેલું તો હતું જ. અને પછી અસલ ઉપાડે આવી જાડી ડગલી લાવતા કે અને પછી મેં બેહારીને પછી 2-3 અથોડા મારી અને બરોબરની મેં બેહારી અને પછી નાનો બી બોધી અને કમ્પ્લીટ કરી અને કરી તૈયાર. અને પોલીસ સ્ટેશનમાં ખબર પડી કે પેલા પટેલ હતા ને જે ગોમના મુખી એ મરી ગયા. એ કે પેલા જમાદારને થયું કે અમારે બેટો અરજી આવેલી પડી છે એની અને કદાચ આ રહ્યા મરી ગયા કદી આવું કર્યું છે તો અને કદી આ મુખી ખોટું ના બોલે તે તરત જ પોલીસની ગાડી લેતા કે અને જણું કરતા સીધા મુખીના ઘેર. એટલે પેલા ગોમવાળોનું બધું નિયમ થયું કે આ તો મુખી હતા ને આખા ગોમના મુખી હતા કે એટલે જુઓ કે આ તો પોલીસવાળાએ જુઓ કે એને તો અગ્નિ સંસ્કાર કરવા આવ્યા સીધી સારું જ કહેવાય કે ગાડીમાંથી ઉતરીને ફટોફટ કોરે મોરે થઈ ગયા. નમી ઉપાડવાની બોધવાની તૈયારી કરી કે ઊભા રહો આ ખોલો કે આ દોરીઓ બધી ખોલો. એટલે દોરીઓ ખોલાવી કે આ છે કે દોરીઓ ખોલવાનું કીધું એટલે કે દોરીઓ ખોલો તમે. દોરીઓ ખોલીને આમ કરી મોઢું ઉઘાડતા હાચું કે આવડી મોટી ડગડી મગાડેલી. પછી કીધું આ અરજી એની લખેલી છે ને આટલા માણસો ચિયા છે એટલે બધાનું નામ લીધો કે આ ભાઈ છે કેવા રહ્યા ક્યાં ભાઈ ક્યાં રહ્યા આ ભાઈ એકે ક્યાં રહ્યા એમ કરીને લગભગ બધાનું નામ લખાયો. હવે કે આ નનોમી છે ને એ બધો પડી જેમ અતીમ નીમ બધો બંધાઈ કે હેડો અગ્નિ સંસ્કાર કરવા. તે અગ્નિ સંસ્કાર ડોહાનો કરાવતા કન સીધા જે પેલા હતા ને ડાગુ ઈયોને જેટલોનો નામ હતો ને એટલોને બધાને સીધા જ કે હેડો સીધા પોલીસ સ્ટેશનમાં લઈ જઈ અને મોય ગાલ્યા પરા અને એના ઉપર કેસ થયો અને એના જોમીને આલ્યા તાણે એને છોડ્યા. એટલે જીવતે તો કોઈનું સારું ન કર્યું પણ મરી ગયા ચેડિયા આખું ગોમ દોરાયું હોય. એટલે આવા હોય છે એટલે આવા માણસો હોય છે એટલે આવા માણસોથી ખૂબ ચેતીને રહેવું. એ ગરજ હોય ને તારજો જ ન પછી કોઈનું કોઈ નથી. બોલો સદગુરુ દેવ કી